જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પત્ર વ્યવહારના પ્રકારોની સમજૂતી મેળવી હતી. હવે આજના લેક્ચરમાં વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ એ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ એ મુદ્દાની ચર્ચા કરીએ તો તેમાં પહેલો પોઈન્ટ છે કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથેની થતી માહિતીની પરસ્પર આપલે એટલે પત્ર વ્યવહાર. તો આમ પહેલા સેન્ટેન્સની અંદર પત્ર વ્યવહાર એટલે શું તે દર્શાવવામાં આવ્યું છે. તમને 1 માર્કની અંદર પત્ર વ્યવહાર એટલે શું તે વ્યાખ્યા પૂછાઈ શકે છે. તો પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં જે માહિતીની આપલે કરવામાં આવે છે કોના વચ્ચે, તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ, એક સંસ્થા બીજી સંસ્થા અથવા તો એક વ્યક્તિ અને સંસ્થા સાથે જે લેખિત સ્વરૂપમાં માહિતીની આપલે કરવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે પત્ર વ્યવહાર. જ્યારે આ પ્રકારનો પત્ર વ્યવહાર વાણિજ્યક બાબતો માટે થતો હોય તો તેને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આમ લેખિત સ્વરૂપમાં જે પત્ર વ્યવહાર થાય છે અને કઈ બાબતો માટે, તો કે વાણિજ્યક બાબતો માટે. તો વાણિજ્યક બાબતો માટે પત્ર વ્યવહાર થતો હોય છે તો તેને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલસામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી અને સમાધાન જેવી વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યક પત્ર વ્યવહાર કરવામાં આવે છે. તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે અથવા તો 2 માર્કમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કઈ કઈ વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યક પત્ર વ્યવહાર કરવામાં આવે છે. તો આ બધી જ બાબતો જે છે, વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલસામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, તકરાર, સમજૂતી, આ બધી જ બાબતોનો સમાવેશ કેમાં થાય છે, તો કે વ્યાપાર વિષયક બાબતોમાં સમાવેશ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્યક પત્ર વ્યવહાર. તો વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું એ વ્યાખ્યા તમને 1 માર્કમાં પૂછાય તો આપણે વ્યાખ્યા લખશું કે વાણિજ્યક હેતુથી એટલે કે બિઝનેસ ધંધાના હેતુથી ખાસ ઢાંચામાં, ઢાંચું એટલે શું થાય તો કે માળખું, તો કે ચોક્કસ પ્રકારના માળખામાં અને ખાસ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્યક પત્ર વ્યવહાર. તો આમ વાણિજ્યક હેતુથી, ધંધાના હેતુથી ખાસ ઢાંચામાં, ચોક્કસ માળખામાં અને ખાસ પ્રકારના શબ્દો, ચોક્કસ પ્રકારના શબ્દો એટલે કે ધંધાને લગતા શબ્દોનો ઉપયોગ કરીને જે પત્ર વ્યવહાર થાય છે તેને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે વાણિજ્યક પત્રનું મહત્વ. તો તમને 2 માર્ક કે 3 માર્કની અંદર વાણિજ્યક પત્રનું મહત્વ જણાવો એવો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. તો જોઈએ તો કે કોઈ પણ દેશની નાણાકીય બાબતોના મહત્વના સ્તંભોમાંનો એક સ્તંભ છે વ્યાપાર. કોઈ પણ બાબત છે કોઈ પણ દેશની, એમાંય તે નાણાકીય બાબત છે, એનો જો મહત્વનો સ્તંભ હોય તો એ શું છે, તો કે વ્યાપાર છે. શું કામ વ્યાપાર છે, તો કે વ્યાપારને લીધે દેશને શું થાય છે, તો કે નાણાંની આવક પ્રાપ્ત થાય છે. લોકો માટે વ્યાપાર એ રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક સાધન છે. લોકો માટે વ્યાપાર એ શું છે, તો કે રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક સાધન છે. ધંધો અને રોજગારના વલણો સતત બદલાતા રહેતા હોય છે. ધંધો કરીએ છીએ તો ધંધામાં સતત તેજી અને મંદી આવે છે તો તે શું થયા, તો કે વલણો કહેવાય છે. અને આ વલણો છે એ વલણોમાં ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા ગ્રાહક, ઉત્પાદકો, વિતરકો, પેઢી, સંસ્થાઓ, સરકાર અને કર્મચારીઓ સાથે સતત
સતત પત્રો દ્વારા શું રહેવું પડે છે? તો કે સંપર્કમાં રહેવું પડે છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક બાબતોની ચોખવટ માટે અને નિરંતરપણે લોકમાનસમાં રહેવા માટે વાણિજ્યક પત્રો મહત્વનું યોગદાન આપે છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે અને ધંધાનામાં કેટલીક ચોખવટ કરવા માટે, લોકમાનસમાં રહેવા માટે એટલે કે લોકો સુધી પહોંચી રહેવા માટે વાણિજ્યક પત્રો એ શું છે? તો કે મહત્વનું યોગદાન આપે છે. વાણિજ્યક પત્ર એ એક સેલ્સમેનની ગરજ સારે છે. વાણિજ્યક પત્રો વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. પત્રો દ્વારા શું થાય છે? તો કે ધંધાનો પ્રચાર થાય છે. તેના પરિણામે વ્યાપારની જે પ્રવૃત્તિ છે એ વેગવંતી એટલે શું? તો કે ઝડપી બને છે. માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરીને ધંધાકીય છાપ ઊભી કરે છે. પત્રો દ્વારા શું થાય છે? તો કે ગ્રાહકોને જે માલ સામાન છે તેની યોગ્ય માહિતી પહોંચાડી શકાય છે. તેથી ધંધાની યોગ્ય છાપ ઊભી થાય છે. વાણિજ્યક પત્રો કોઈ પણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. એમ કહીએ તો જરાય ખોટું નથી. તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે વાણિજ્યક પત્રો એ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું કેવું સાધન છે? તો એના જવાબમાં આવશે વાણિજ્યક પત્રો કોઈ પણ ધંધાકીય પેઢી માટે જાહેરાતનું સૌથી સરળ, સસ્તું અને અસરકારક માધ્યમ છે. ટૂંકમાં વાણિજ્યક પત્ર એ વાણિજ્યક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. વાણિજ્યક પત્ર એ શું છે? તો કે વાણિજ્યક પ્રવૃત્તિનું અભિન્ન અંગ, જુદું પડી ન શકે તેવું અંગ છે. તો આમ વાણિજ્યક પત્રનું મહત્વ તમને એક્ઝામમાં પૂછાય તો આ બધા જ ટોપિક તમે લખી શકો. ત્યાર પછીનો પોઈન્ટ છે કે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર. તો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? પહેલા પોઈન્ટ્સમાં આપણે જોયું હતું કે પત્ર વ્યવહાર એટલે શું, ત્યાર પછી વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું, એ બે વ્યાખ્યા આપણે જોઈ. હવે ત્યાર પછી અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું, એ ત્રીજી વ્યાખ્યા. તો એ મુદ્દાની સમજ મેળવીએ. તો ધંધાના વિકાસ અને પ્રગતિ માટે વાણિજ્યક પત્ર વ્યવહાર મહત્વનું સાધન છે. તેથી જ વાણિજ્યક પત્ર વ્યવહાર અસરકારક હોવો જોઈએ. ધંધાના વિકાસ માટે, ધંધાની પ્રગતિ માટે વાણિજ્યક પત્ર વ્યવહાર છે એ મહત્વનું સાધન છે. તેથી જ જે આ પત્ર વ્યવહાર છે એ કેવો હોવો જોઈએ? તો કે અસરકારક હોવો જરૂરી છે. જો આપણો પત્ર વ્યવહાર જે ધંધાકીય હેતુ માટે લખાયો હોય તે સિદ્ધ કરે તો તેવા પત્ર વ્યવહારને આપણે અસરકારક પત્ર વ્યવહાર કહીએ છીએ. જે ધંધાકીય હેતુ એટલે કે બિઝનેસનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ કરતો હોય તો તેવા પત્ર વ્યવહારને આપણે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહીએ છીએ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે ઉઘરાણીનો હેતુ હોય ધંધાનો, અને ઉઘરાણીના હેતુને ધ્યાનમાં રાખી અને કોઈ પણ વેપારી જો પત્ર લખે છે અને ઉઘરાણીનો હેતુ સિદ્ધ થાય છે, તેના માટે જે અસરકારક રીતે પત્ર લખવામાં આવે છે તો તેને શું કહેવાય છે? અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર. ત્યાર પછી એની વ્યાખ્યા છે કે જે વાણિજ્યક પત્ર વ્યવહાર માલ સામાનના વેચાણમાં વધારો કરે, ગ્રાહક સાથે થયેલી ગેરસમજ દૂર કરે, ઉઘરાણીની રકમને મેળવી આપે, ગ્રાહકો સાથે લાંબા સંબંધો વિકસાવે અને વ્યાપારી પેઢીની હકારાત્મક છાપ ઊભી કરે તો તેને શું કહેવામાં આવે છે? અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર પરિણામલક્ષી અને સ્પષ્ટ હેતુથી કરવામાં આવે છે, તેથી તે કાળજીપૂર્વક થવો જોઈએ. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કેવો છે? તો કે સ્પષ્ટ હેતુથી કરવામાં આવે છે અને પરિણામલક્ષી હોય છે. જો ઉઘરાણીના હેતુથી પત્ર લખ્યો હોય છે તો ઉઘરાણી મળે છે, એનું પરિણામ મળે છે. આમ હેતુ સિદ્ધિ માટે લખવામાં આવે છે. તેથી તે કેવી રીતે કરવો જોઈએ? તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર એ કાળજીપૂર્વક કરવો જોઈએ. આપણે લખેલો વાણિજ્યક પત્ર અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના
લક્ષણો ધરાવતો હોવો જોઈએ. જે વાણિજ્યક પત્ર વ્યવહાર કરીએ છીએ એ અસરકારક ત્યારે બને છે કે ત્યારે જે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના ચોક્કસ લક્ષણો ધરાવતો હોય. તો એ કયા લક્ષણો ચોક્કસ ધરાવતો હોવો જોઈએ? તો એ એની પછીના પોઈન્ટમાં છે કે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો. તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો છે એ 7 છે. કયા કયા છે તો જોઈએ. જો પત્ર લખતી વખતે વાણિજ્યક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે છે. એટલે કે 7 લક્ષણોને ધ્યાનમાં રાખી અને જો પત્ર લખવામાં આવે છે તો તે કેવો બને છે? પત્ર તો બને છે પણ સાથે સાથે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે છે. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સરળ, એટલે કે સમજાય તેવી. પત્ર વ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. પત્ર વ્યવહારનું જે લખાણ હોય છે એ કેવું હોવું જોઈએ? સંક્ષિપ્ત, ટૂંકમાં, પરંતુ બધું જ લખાણ ટૂંકમાં આવી જતું હોવું જોઈએ. સ્પષ્ટ હોવું જોઈએ લખાણ અને ગ્રાહકલક્ષી. ગ્રાહકોને પત્ર લખીએ છીએ તો ગ્રાહકને અનુસંધાનમાં એટલે કે ગ્રાહકલક્ષી અભિગમવાળું વાણિજ્યક પત્ર વ્યવહારનું શું હોવું જોઈએ? તો કે લખાણ હોવું જોઈએ. પત્રમાં વિષય વસ્તુની રજૂઆત પદ્ધતિસર, વાતચીત સ્વરૂપે, વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને થવી જોઈએ. પત્રમાં વિષય વસ્તુની રજૂઆત કેવી હોવી જોઈએ? તો કે પદ્ધતિસર, વાતચીત સ્વરૂપે અને વિવેકપૂર્ણ ભાષામાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને લખાણ પત્રનું લખેલું હોવું જોઈએ. તો આ વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો આપણે હવે જોઈએ. પહેલું છે સ્પષ્ટતા. તો સ્પષ્ટતા, હવે પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ. તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ના થાય. પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? તો કે સ્પષ્ટ. પત્ર જે વાંચે છે તેના મનમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય. હવે એના ઉદાહરણ આપ્યા છે કે અસ્પષ્ટ લખાણ કોને કહેવાય? તો કે અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. અને સ્પષ્ટ લખાણ કોને કહેવાય? કે અમારે ત્યાંથી એક સાથે ₹5,000ના માલની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. તો આમ અસ્પષ્ટતા સૂચવે છે કે કેટલા રૂપિયાની ખરીદી કરશે તો ગ્રાહકને 20% વળતર આપવામાં આવશે. એ અસ્પષ્ટ છે. ત્યાં કેટલા રૂપિયાની ખરીદી ઉપર વળતર છે એની ચોખવટ કરવામાં આવી નથી. તો આમ ચોખવટ કેવી હોવી જોઈએ? સ્પષ્ટતા કેવી હોવી જોઈએ? કે ગ્રાહકના મનમાં યોગ્ય સમજ ઊભી કરે. ત્યાર પછી છે સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. તમને 1 માર્કમાં MCQમાં પૂછાય છે કે સંક્ષિપ્તતા એ પત્રનું શું છે? તો કે સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. સંક્ષિપ્તતા એટલે કોઈ પણ લખાણને ટૂંકમાં દર્શાવવું. તમે જે લખાણ લખો છો એ 4-5 પાનામાં દર્શાવવાને બદલે તમે એક જ પેજની અંદર બધું જ લખાણ ટૂંકમાં વાંચનારને સમજાઈ જાય તેવી રીતે દર્શાવો તો એ શું થયું? તો કે સંક્ષિપ્તતા. યોગ્ય સભ્યોનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ ઘટે છે, પત્ર અસરકારક બને છે અને વાચકનો સમય બચે છે. શું કહે છે? તો કે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને પત્ર કેવો લખવો જોઈએ? તો કે ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતાથી એટલે ટૂંકમાં લખવાથી પત્રનો ખર્ચ ઘટે છે અને વાચકનો સમય પણ બચે છે. અને એક જ પેજમાં પત્ર લખ્યો હોય તેના પરિણામે પત્ર શું બને છે? અસરકારક. તો કે એક જ પેજની અંદર બધું જ લખાણ આવી જાય છે અને વાચક વાંચે છે તેથી વાંચનારને યોગ્ય સમજ ઊભી થાય છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી થતી નથી. તો
તો એના ઉદાહરણ જોઈએ કે અસંક્ષિપ્ત લખાણ કોને કહેવાય. તમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળો, નોટબુક, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. શું કહે છે? કોઈ પણ છે ગ્રાહક, એવો પત્ર લખે છે કે અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળ, નોટબુક, પેન્સિલ, રબર, રંગ વગેરે વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. એની બદલે જો એવી રીતે ટૂંકમાં લખે કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, તો ટૂંકમાં બધું જ લખાણને સૂચવી શકાય છે. તો આમ સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે સંપૂર્ણતા. પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. સંક્ષિપ્ત હોવી જ જોઈએ, પણ સાથે સાથે મેં કીધું ને કે એક પેજની અંદર બધું જ સૂચવાઈ જતું હોવું જોઈએ. તો કે અધૂરી વિગતોવાળો પત્ર વાંચનારના મનમાં કેટલીક દ્વિધા ઊભી કરે છે. અધૂરી વિગત હોય છે, એ અધૂરી વિગત વાંચવાથી જે વાંચનાર છે એના મનમાં કેટલીક વખત દ્વિધા એટલે કે પ્રશ્નો ઉભા થાય છે. આ સંજોગોમાં ફરીવાર પત્ર વ્યવહાર કરવો પડે છે, જેનાથી બંને પક્ષો વચ્ચેની વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડે છે, જે વ્યાપાર માટે નુકસાનકારક છે. હવે એકવાર પત્ર લખો છો, વેપારીને ખબર નથી પડતી, તેથી શું કરે છે? બીજી વાર પત્ર લખે છે. તો આમ બંને પક્ષકારો વચ્ચે શું થાય છે? તો કે વ્યાપારની પ્રવૃત્તિ કેવી બની જાય છે? ધીમી બની જાય છે, જે ધંધા માટે નુકસાનકારક છે. હવે અધૂરું લખાણ કોને કહેવાય? તો કે તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવી દીધો છે, બરોબર. એમાં ખબર નથી કે કેટલો માલ સામાન મોકલાવ્યો છે. એની બદલે સંપૂર્ણ લખાણ કોને કહેવાય? તો કે તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી આપ્યા છે. આ થયું સંપૂર્ણ લખાણ. આમ લખાણ પત્રની જે વિગતો છે એ કેવી હોવી જોઈએ? તો કે સંપૂર્ણ હોવી જોઈએ. પત્ર વાંચનારને યોગ્ય સમજ ઊભી થાય એવી રીતનો પત્ર અને તેની લખાણની વિગતો હોવી જોઈએ. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે વાસ્તવિકતા. પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ. પત્રના લખાણ માટે શબ્દોની પસંદગીની એવી રીતે કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દોનો એક જ અર્થ નીકળે. એટલે કે વાસ્તવિક લખાણ હોવું જોઈએ. લખનારના મનમાં જે શબ્દોનો અર્થ થાય છે તે જ શબ્દનો અર્થ વાંચનારના મનમાં પણ ઊભો થતો હોવો જોઈએ. એટલે લખનાર જે શબ્દ લખે છે એ જ અર્થ વાંચનાર સમજે અને તેના મનમાં એટલે કે વાંચનારના મનમાં કોઈ પણ પ્રકારનો ગૂંચવડો ઊભો થાય નહીં. અવાસ્તવિક લખાણ. અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. અમે કેટલીક એટલે ખબર જ નથી. એટલે વાંચનાર જે વેપારી છે એના મનમાં શું થાય છે? ગૂંચવાડો ઊભો થાય છે કે ગ્રાહક કેટલી ખુરશી ખરીદવા માંગે છે. તો તેના બદલે વાસ્તવિક લખાણ એટલે હકીકત લખાણ કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. હવે જે વેપારી વાંચે છે એને ક્લિયર થાય છે કે 25 નંગ ખુરશી અને કયા નંબરની? તો કે 7 નંબરની. ગ્રાહક શું કરે છે? તો કે ખરીદવા માંગે છે. આમ લખાણે કેવું હોવું જોઈએ? તો કે વાસ્તવિક હોવું જોઈએ. ત્યાર પછી 5મો પોઈન્ટ છે કે વાચકલક્ષી અભિગમ. પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. એટલે કે જે વ્યક્તિ પત્ર વાંચે છે એ વાંચનારના અનુસંધાનમાં પત્ર લખાયેલો હોવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. એટલે કે ગ્રાહકના અનુસંધાનમાં પત્ર હોવો જોઈએ. હવે ગ્રાહક જો અભણ હોય અથવા તો ઓછું ભણેલો હોય તો તેને અંગ્રેજીમાં પત્ર લખી શકાય નહીં, કારણ કે ગ્રાહકને યોગ્ય સમજ પત્ર વાંચવાથી ઊભી થઈ શકતી નથી. આમ ગ્રાહકને ધ્યાનમાં લઈ અને પત્ર લખવાનો છે.
ગ્રાહકના વલણ અને અભિગમને મહત્ત્વ આપવું જોઈએ. તો કે સ્વલક્ષી અભિગમ. અમે ધંધાના વ્યાપાર અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલાવી રહ્યા છીએ. આ શું થયું? તો કે પોતાનો અભિગમ. અમે ધંધાના વેપાર અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલાવી રહ્યા છીએ. તો આ વેપારી લક્ષી અભિગમ છે. પરંતુ ગ્રાહક લક્ષી અભિગમ ક્યારે થાય છે? તો કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. તો આમ ગ્રાહક તરફી એટલે કે વાચકલક્ષી પત્ર જે વાંચે છે એ વાચકના સંદર્ભમાં પત્રનું લખાણ હોવું જોઈએ. ત્યાર પછી છે કે 6થો પોઈન્ટ, સચોટતા. વાણિજ્યક પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. વાણિજ્યક પત્રનું લખાણ એની ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. જે પત્રના લખાણમાં જે ભાષાકીય છે, ભાષા રહેલી છે, એ ભાષાકીય ભૂલ હોવી જોઈએ નહીં. જો ભાષાકીય ભૂલ હોય અથવા તો વિગત ખોટી હોય તો જે પેઢી પત્ર લખે છે એની માર્કેટમાં એટલે કે બજારમાં શું થાય છે? તો કે ખરાબ છાપ ઊભી થાય છે અને સાથે સાથે લખનાર પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તો ભૂલ ભરેલું લખાણ. તમારી પત્ર મળી હતી, તમારી પત્ર મળી હતી એવું લખાણ ભાષાકીય દ્રષ્ટિએ સાચું નથી. તો ભાષાકીય દ્રષ્ટિએ સાચું શું થાય? સચોટ લખાણ શું થાય? તો કે તમારો પત્ર મળ્યો અથવા તો તમારો પત્ર મળ્યો હતો. તો આમ ભાષાકીય દ્રષ્ટિએ લખાણમાં ભૂલ હોવી જોઈએ નહીં. 7મું છે કે વિવેકપૂર્ણતા. વાણિજ્યક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. એટલે કે જે પત્રમાં લખાણ થાય છે એની ભાષા કેવી હોવી જોઈએ? તો કે વિવેકપૂર્ણ. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. કોઈ પણ વ્યક્તિને માન આપો તો શું થશે? તો કે બંનેનો સંબંધ કેવો બનશે? તો કે ગાઢ બનશે. એકબીજાને પ્રત્યે આદર વધશે. આ સન્માનજનક શબ્દો કયા કયા હોય? તો કે તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો, એવા શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. અવિવેકપૂર્ણ લખાણ કોને કહેવાય? તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો એવું પત્રમાં લખીએ. એની બદલે મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. એટલે કે જો નાણાંની ઉઘરાણી કરીએ આપણે તો પણ કેવી રીતની ભાષા વાપરવાની છે? તો કે વિવેકપૂર્ણ, કે જેથી કરી અને બજારમાં કોઈ પણ વેપારીની પ્રતિષ્ઠા છે એ સારી રહે અને સારી છાપ ઊભી થાય. ઉપયુક્ત ખાસિયતો ધરાવતા પત્રો ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે. એટલે કે જે 7 લક્ષણો જોયા એ 7 લક્ષણો જો વાણિજ્યક પત્ર વ્યવહારમાં દર્શાવ્યા હોય, આ 7 લક્ષણોને ધ્યાનમાં લઈ અને વાણિજ્યક પત્ર વ્યવહારનું લખાણ કરેલું હોય તો એ ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવે છે. તદુપરાંત વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવવા માટે પત્રનું માળખું અને તેનું લખાણ બંને મહત્વના છે. તો આમ વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવવા માટે પત્રનું માળખું અને તેના લક્ષણો અને તેનું લખાણ શું હોય છે? બંને મહત્વના હોય છે. માળખું અને લખાણ એ વાણિજ્યક પત્ર વ્યવહારને અસર કરાવવા માટેના મહત્વના પાસા છે. તો આમ વાણિજ્યક પત્ર વ્યવહારના 7 લક્ષણોનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.